જ્યારે તમે ભારતની ગલીઓ કે મંદિરમાં ફરો ત્યારે એક વસ્તુ જેના પર ધ્યાન જાય તે છે તિલક. કોઈના કપાળમાં 3 આડી રેખાઓ કે પછી કોઈના કપાળમાં યુ આકારનું તિલક હોય છે. પરંતુ આ તિલક શું છે? શું તેના પાછળ કોઈ ધાર્મિક રહસ્ય છે કે વૈજ્ઞાનિક કારણ છે? હિન્દુ ધર્મમાં તિલક માત્ર શોભા માટે નથી. આપણા કપાળની બરોબર વચ્ચે જે આપણે તિલક લગાવીએ છીએ ત્યાં આજ્ઞાચક્ર અથવા ત્રીજી આંખ આવેલી છે. આપણા કપાળમાં જે સ્થાને આપણે તિલક લગાવીએ છીએ તેને જ્ઞાન અને અંતર્જ્ઞાનનું કેન્દ્ર માનવામાં આવે છે, જે આપણને એકાગ્રતામાં વધારો કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સ્થાને તિલક લગાવવાથી મગજને શીતળતા મળે છે અને ખાસ કરીને ચંદનના તિલકથી માનસિક શાંતિ અને ગુસ્સા પર નિયંત્રણ થાય છે. એવું માનવામાં આવે છે કે તિલક નકારાત્મક ઉર્જાથી આપનું રક્ષણ કરે છે અને આપના ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. શું તમે જાણો છો કે તિલક જોઈને તમે જાણી શકો છો કે સામેની વ્યક્તિ કયા ભગવાનની ઉપાસક છે? હા, મુખ્યત્વે 3 પ્રકારના તિલક હોય છે. પહેલું ત્રિપુંડ. ભગવાન શિવના ભક્તો ભસ્મ અથવા સફેદ ચંદનથી 3 આડી રેખાઓ બનાવે છે. આ શિવના 3 નેત્રો અથવા 3 લોકોનું પ્રતીક છે. તે આપણને જીવનની ક્ષણભંગુરતા અને વૈરાગ્યની યાદ અપાવે છે. બીજું ઉર્ધ્વપુંડ. ભગવાન વિષ્ણુના ભક્તો 2 ઊભી રેખાઓ એટલે કે યુ આકાર બનાવે છે. આ ભગવાન વિષ્ણુના ચરણ કમળનું પ્રતીક છે. તે શાંતિ અને સમર્પણની ભાવના જગાડે છે. ત્રીજું બિંદુ તિલક. માં શક્તિ કે દેવીના ઉપાસકો લાલ કુમકુમ અથવા સિંદૂરનો ગોળ ચાંદલો કરે છે. આ શક્તિ, ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. તિલક શેમાંથી બનેલી હોય છે અને તેનું પણ ખાસ મહત્વ હોય છે. પહેલું ચંદનનું તિલક. ચંદનનું તિલક એ આપણા મગજને ઠંડક આપે છે અને એકાગ્રતામાં વધારો કરે છે. બીજું ભસ્મ કે પવિત્ર રાખ. આ આપણને યાદ કરાવે છે કે આ શરીર પણ એક દિવસ રાખ થઈ જવાનું છે, એટલે અહંકારનો ત્યાગ કરો અને ભક્તિ કરો. ત્રીજું કુમકુમ અને સિંદૂરનું તિલક. આ હળદર અને ચૂનામાંથી બને છે અને તે આપણી ઉર્જાને સંતુલિત રાખે છે. ચોથું માટી એટલે કે ગોપીચંદન અથવા કોઈ ધામની રજનું તિલક. આ અખંડ પ્રેમનું પ્રતીક હોય છે. તિલક લગાવવાની રીત. શાસ્ત્રો મુજબ અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરથી તિલક લગાવવું શુભ મનાય છે, કારણ કે તે શાંતિ આપે છે. અંગૂઠાથી તિલક લગાવવાથી શક્તિ મળે છે. પૂજા પાઠ કે મંદિરમાં પ્રવેશતી વખતે તિલક લગાવવાથી આપણી અંદર દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. હવે જ્યારે તમે તિલક લગાવો ત્યારે યાદ રાખજો, આ કોઈ સામાન્ય રિવાજ નથી. આ પ્રતીક છે તમારી આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક શાંતિનું.